જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે આજે વિદાયનો વિડીયો આપણે અધૂરો જે રાખ્યો હતો તો ફેરાનો અને વિદાયનો વિડીયો મૂકવાનો છે. તો જોઈ લેજો મિત્રો મારા લગ્નનો વિડીયો કે આવી રીતના અમારા ફેરાની રસમ અને વિદાયની રસમ અને અહીંયા આવ્યા એનું સ્વાગતની રસમ આવી હતી. તો જરૂરથી જોજો. અત્યાર સુધી તો જેટલા વિડીયો મૂક્યા ને એમાં મને મજા જ આવતી હતી અને ખુશ થતી કે મારા લગ્નના વિડીયો બધા જોવે અને બહુ જ ગમે છે. પણ હવે તો વહમી વિદાય એટલે કે પિયરના ઘરની વિદાય, એ તો જે બેનું અમારા વિડીયો જોતા હશે એને ખબર હોય કે કેવી વહમી વિદાય હોય છે અને કેટલી વહરી અને કેવી અઘરી હોય છે વિદાય. પિયરના ઘરેથી વિદાય લેવી બહુ વહમું હોય છે. અને બીજું એક એ છે કે ભાઈઓ જે વિડીયા જોવે છે બધા, તમે ભાઈઓ અમારા, એને પણ બેનું હશે, દીકરીઓ હશે, તો એને પણ ખબર હશે કે કેવી વહમી વિદાય હોય છે. તો આપણે હવે અત્યાર સુધીનો બતાવ્યો હશે તો છેલ્લે હવે વિદાયનો પણ તમને બતાવી દઉં ને કે આવી હતી મારી વિદાય. પણ મારી વિદાય બહુ જ વહમી હતી. મને ખુદને પણ વહમી લાગે અને અમારા બધા ઘરના સભ્યોને પણ બહુ જ ઓલું લાગ્યું હતું, કેમ કે 5-6 મહિના તો બધાને સેન નહોતી પડી, એટલી વહમી વિદાય હતી. અને બહુ જ અઘરું હતું કેમ કે મારા પિયરમાં હું લાટકી અને સાયકલી બહુ જ હતી અને બહુ વાલી હતી. એટલા માટે જે મારી વિદાય હતી ને તો બધાને બહુ જ ઓલું થતું હતું અને બહુ વહમું 5-6 મહિના સુધી તો મારી યાદી બહુ જ રહી હતી બધાને, એમ કે આમ જાણે વિદેશમાં વડાવી દીધી હોય ને એનું એવું લાગતું હતું બધાને. અને મારા બાપુએ મને ઘણો કરિયાવર આપ્યો છે, ખૂબ જ કરિયાવર જાજો બધો દીધો છે. પણ હું આરહુડી થઈ અને તમને હજી સુધીમાં બધાને કરિયાવરને મકાન ઘર દેખાડી દીધું. મારો કરિયાવર હજી મેં બતાવ્યો નથી, પણ ક્યારેક મને ટાઈમ મળશે ને તો જરૂરથી બતાવીશ. અને મને આળસ ચડે છે કે એટલું બધું ખોલવું ને વળી પાછું વિડીયો ઉતારવો ને વળી મૂકવું ને એવું બધું થઈ ને, તો પછી ક્યારેક નિરાતે એવું કામ કરતી હશે ને ત્યારે જરૂરથી ખોલી અને બતાવીશ કેટલો કરિયાવર છે. બહુ કરિયાવરની કોઈ દીકરીને ભૂખ ન હોય, પણ અમારા બાપુએ કંઈ એટલે કંઈ હરી ઓછી નથી આવવા દીધી. મને બધું બહુ જ આપ્યું છે, પણ એમ કે તોય ગમે એટલું આપે ને તોય બાપના ઘર મૂકવું ને એ તો બહુ વહમું છે. જોકે કોઈ દીકરી માગે નહીં અને કોઈ બાપ કોઈનું ઓછું ન રહેવા દે, બધાને બાપુ બધીની દીકરીઓને દેતા જ હોય છે. એટલે એવું છે. તો જરૂરથી અમારો વિડીયો જોઈ લેજો મિત્રો, કેવો લાગ્યો અમારો વિદાયનો વિડીયો અને અમારા ફેરાનો.
જો વિડીયો જોયો હશે ને એને ખબર હશે. અને આમાં સોંગ અને મ્યુઝિક તો કોપીરાઇટ આવે છે એટલે કંઈ મૂકી નથી શકતી. નકર સોંગ અને મ્યુઝિક વાગતું હોય ને તો એમ કે વિદાયના વિડીયોમાં તો કોઈ પણને આહુડા આવી જાય, પણ આપણે મ્યુઝિક મૂકી ન શકીએ એટલે એમાં તો કંઈ ફરક ના પડે. જો કે વિદાય જોઈને વાંધો ન આવે, પણ જો વિદાયનું ગીત હાલતું હોય ને વિડીયો હાલતો હોય ને તો આમ છાસું રોવાનું આવી જ જાય એમ. અને હું તો એમને જોઉં છું ને ગમે ત્યારે તોય મને હજી હાલની તરીકે એમ કે રોવું આવી જ જાય. અને હું મારા બાપુના ઘરે જાઉં ને ત્યારે ત્યાંથી હાલતી થાઉં ને ત્યારે પણ એટલું રોવું આવી જાય. એ તારીખમાં હે ને મારા બાપુની સાથે હું કોઈ દિવસ ફોનમાં વાત નથી કરતી, અને મારા બાપુ મને કોઈ દિવસ ફોન ન કરે, હું પણ એમને ના કરું. ફોન કરે ને તો કાંઈ ઈ રોવે ને કાં હું રોવું. એટલે અમે હે ને ઘરના સભ્ય બીજા બધા મારા માં છે, ભાભીઓ, ભાઈઓ, બેન બનેવી બધા હારે વાત કરી લઉં ફોનમાં. પણ મારા કાકા છે બધા હારે વાતચીત કરું, પણ મારા બાપુ હારે મેં હજી સુધીમાં વાત નથી કરતી. મારા બાપુ મને ફોન ન કરે, હું એમને ના કરું ને તો રોવાઈ જઈશ. એટલા માટે હજી ફોન ન કરીએ. અમે જઈને ત્યારે મુલાકાત હોય, એકાબીજા સમાચાર ફોન કર્યો હોય ને બીજાઓને તો એ સમાચારને વાવડ દઈ દઈએ કેમ છે કેમ નહીં, ખુશી મજામાં એમ. બાકી અમે રૂબરૂ ફોનમાં વાત નથી કરતા.
એટલું અમારા બાપ દીકરીને હજી ઓલું છે. એટલે રૂમમાં જ અમારા ફેમિલીનો બધાનો ફોટો રાખ્યો છે, મારા ઘરના ફેમિલી બધા છે. જો આ બધાને હે ને રોજ ઉઠીને જોઉં અને સાંજે હુવાટાણે જોઉં, અને જ્યારે આ રૂમમાં આવું ને ત્યારે આ બધાય સામું એકવાર જોઈ લો ને એટલે મને એમ થઈ જાય કે બધાને મેં મળી લીધું ને બધાય મારી સાથે જ છે, બધા મારા ભેગા જ છે. નકર પિયર ફેમિલીનો ફોટો ઘરમાં છોકરીને ઓછા હોય સસરા પક્ષના બધાય હોય, એ પણ છે પણ હોલમાં છે. અને આ રૂમમાં રાખ્યો છે કે જ્યારે મને બધાની યાદ આવે ને તો બધા જો મારા મમ્મી, બાપુ, કાકા, ભાઈ, ભાભી, પછી મારો નાનો ભાઈ ને ભાભી અને મારા બેન અને હું, અમે બધાય છે. આમાં 2 જમાઈઓ મારા નથી હજી, એ ત્યારે હાજરમાં નહોતા, નકર એને બેયને લઈ લેત એટલે હે ને આખું ફેમિલીનો ફોટા થઈ જશે. એટલે એવું છે. તો હાલો મિત્રો, આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો, કાલના નવા બ્લોગમાં મળીએ.